ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર સામે સીએમ ભૂપેન્દ્ર પટેલે લાલ આંખ કરી છે। કેબિનેટની બેઠકમાં સીએમએ તમામ મંત્રીઓને કડક સૂચના આપી। ટેન્ડર પ્રક્રિયા પારદર્શી બનાવવા મુખ્યમંત્રીએ કડક સૂચના આપી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, જે રીતે ટેન્ડરમાં ભ્રષ્ટાચારની વાત અને તે મુદ્દે જે રીતે સૂચનાઓ સીએમ દ્વારા આપવામાં આવી છે, શું સૂચનાઓ આપવામાં આવી છે અને શું કાર્યવાહી થશે? જો સરકારી અલગ અલગ વિભાગો હોય છે તેના કામની અંદર ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોય છે અને આ ટેન્ડર પ્રક્રિયાથી જ ભ્રષ્ટાચાર ઉત્પન્ન થતો હોય છે। આ પ્રકારની ફરિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી હતી અને કેટલીક બાબતોમાં તપાસ કરતા આ ફરિયાદ સાચી હોવાનું પણ સીએમઓના ધ્યાને આવ્યું હતું, જેના કારણે આજે મળેલી કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે આ બાબત સામે કડક કાર્યવાહી કરવા અને લાલ આંખ પણ કરી છે। ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં આજે કેબિનેટની બેઠકમાં હાજર તમામ મંત્રીઓને જણાવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયા થાય એ સંપૂર્ણપણે પારદર્શી હોવી જોઈએ। આનાથી ઉપરાંત તેમણે એવી પણ સૂચના આપી કે જે ટેન્ડર પ્રક્રિયા છે એ વ્યક્તિ કે કંપની લક્ષી નહીં, પરંતુ યોગ્યતાના આધારે ટેન્ડર આપવામાં આવે તો જ ભ્રષ્ટાચાર અંકુશમાં આવશે। કારણ કે કોઈ પણ કામ શરૂ થતું હોય છે તેની શરૂઆત ટેન્ડરથી થતી હોય છે અને જ્યારે શરૂઆતની ટેન્ડર પ્રક્રિયામાં જ ભ્રષ્ટાચાર થતો હોય છે તો છેક સુધી આ ભ્રષ્ટાચાર રહેતો હોય છે, જેના કારણે જે તે કામની ગુણવત્તા પણ નીચી જતી હોય છે અને એનો ભોગ રાજ્યના લોકો બનતા હોય છે। જેના કારણે આ ટેન્ડર પ્રક્રિયા પારદર્શી રાખવી, વ્યક્તિ કેન્દ્રિત કે જે તે કંપની કેન્દ્રિત ન રાખી અને યોગ્યતાના આધારે આપવી। આ ઉપરાંત હાલમાં જ જે ચિંતન શિબિર યોજાઈ હતી એ ચિંતન શિબિરની અંદર જે કંઈ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે તે જમીન ઉપર ઉતારવામાં આવે। રોજગાર અને સ્કિલ આ બંને બાબતોની કામગીરી જમીન ઉપર લાવી અને તેની યોગ્ય કામગીરી કરવી તેવી પણ સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આપી હતી। એક વસ્તુ સ્પષ્ટ છે, છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે, ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે, જેની અંદર કેટલાક અધિકારીઓને અપરિપક્વ નિવૃત્ત પણ કરી દેવામાં આવ્યા છે, જેની સામે ભ્રષ્ટાચારના આરોપ હતા। બીજી તરફ હવે ટેન્ડર પ્રક્રિયાને લઈ અને મુખ્યમંત્રીએ આ કામગીરી કડક રીતે કરવા સૂચના પણ આપી છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।